મિત્રો બહુ પતંગ ચગાની મજા આવે ને મજા બહુ આ ગળું બેસી ગયું. પતંગ પડી મજા આવી ગઈ. હેલો ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ અને બધાને હેપી ઉત્તરાયણ. અને આજે અમે લોકો જઈએ છીએ પતંગો ચગાવવા જવાનું હોય અમારા જીજાજીને ઘરે. અને બસ હવે જો ગાડી તૈયાર થઈ ગઈ આપણી એક્ટિવા, આપણે જઈશું જીજાજીના ઘરે. જો મિત્રો બસ પેટ્રોલ પૂરો આવી ગયા છે અત્યારે. એક્ટિવામાં પેટ્રોલ નખાવાનું હોય અગર બી એક્ટિવા કીધું ચાલે, પેટ્રોલ વગર તો ચાલે નહીં એટલે પૂરાવું પડે પેટ્રોલ. અને આજે બહુ બૂમ પડવાની છે અને મારો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. જો મિત્રો બસ પહોંચી ગયા છીએ અમે અહીંયા અમારા જીજાજીના ઘરે. જો પતંગો લઈને અહીંયા આવ્યા છીએ. આ તો બહુ જ મજા આવશે અને બ્લોગ જોવાનું બોલતા નહીં. જઈએ છીએ એમના ઘરે જુઓ. ક્યાં બધા ઉપર કે નીચે? કોઈ લાગતું નહીં લગભગ ઘરની. હા મિત્રો બસ આપણે જઈએ છીએ ધાબા પર ઉપર. થોડું ઓકવર્ડ છે અહીંયા. આજે પતંગ ચગાવા અહીંયા સાગરભાઈ ને બધા જુઓ. સાગરભાઈ બૂમ પડાવવાની જબરજસ્ત અને બહુ જ મજા છે. જો પતંગ કેટલી બધી ચગાવજો અહીંયા. મિત્રો અહીંયા પતંગ બહુ ચગાય નહીં, બહુ જ મજા આવે અહીંયા ઉત્તરાયણ કરવાની. અને મિત્રો અહીંયા પતંગ એટલું બધું ચગે ને આમ ચડાવીને ઉપર તો તરત જ કપાઈ જાય આપણું એમ. અને બહુ જ મજા આવે. બસ અમે લોકો જમવા જઈશું. ભૂખ લાગી હ અને જમીને પછી પતંગો લોટ ચગાવવાની. તો જબરજસ્ત મજા આવશે એમ. મારો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને મારી ચેનલ છે HP ઓફિસમાં લાગી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો મિત્રો અમારું જમવાનું આવી ગયું છે. જુઓ ઊંધી હોય, પૂરી હ, જલેબી હ અને આ કચોરી હ. જુઓ નાની જમવા બે ગયા છે. જમવામાં જુઓ પૂરી હ, ઊંધિયું હ, જલેબી હ ના કચોરી. જુઓ કેવું જમવાનું શાકાભાઈ કેવું? બસ મિત્રો અમે જમીને અહીંયા નીચે આવી ગયા અને જમવાનું બહુ સારું હતું. હવે જઈશું પતંગ ચગાવવા અને આ ઉત્તરાયણનો મસ્ત જબરજસ્ત કરવાની ભાઈ. મિત્રો બસ મામી લોકો અહીંયા આવી ગયા છે અત્યારે. જુઓ મારા દાદી આવી ગયા. જો અહીંયા ભાઈ શું લાગે અહીંયા ઉત્તરાયણ કેવી છે? શું લાગે અહીંયા? સારું લાગે. પતંગો કેટલી બધી લાવી જુઓ. મોટી મોટી પતંગો લાવી જુઓ. બંને શું કરે દેખો. કાટો ના જલ્દી કાટો ના. પપ્પા હરી જતો. કાપ્યું? હો જો બહાર જાય જો. આ તો બની બાજુ આ બધી ત્રણ ચાર ભાઈ કાપી દીધી બધી. નેટ જ નહીં આવતું આજે તો અહીંયા. શું સોંગ વગાડું ગાઈસ? નેટ આવે તો ને. હા એ લાગી જ આવે તો રીલ જા દો પછી ઈજી કો. મિત્રો બહુ પતંગ ચગાની મજા આવે ને મજા બહુ આ ગળું બેસી ગયું બૂમ પાડી પાડી. શું કરવાનું ગાઈસ? મારા ભાઈનું પતંગ જતો રહ્યું. કેટલી પતંગ કાપી? 20 પતંગ કાપી અને એક પતંગ કાપી એટલી દૂર જુઓ ખાલી. આ ચા પી લો કપાય એટલે હાલ રાખ બધા તેઓ ધરસે ખાલી ખાલી ગરમ લાગી તો મેકી મે ખૂણામાં સાગરભાઈ ની દાદી નાલ માં દાદી નાલી મે કે આલી દેખાય છે. અરે
નહીં તને ચશ્મા કરતા દેખાય. જો મિત્રો આપણે જો ચા આવી ગઈ અહીંયા ધાબા પર. ભાઈ ચા પણ લઈને આવ્યા અમારા માટે. આજે કાંઈ નાસ્તો બાકી છે, નાસ્તો આવવાનું બાકી. ચોલાપુરી મંગાવીએ અને સોડા. સોડા સોડાની મંગાવી, સોડા લાવી. હા સોડા લાવીએ. ચાના અંકા સોડા હારી લાગે. ચાતે બે નાસ્તો પૈ કરવાનો એમ. નાસ્તો લાવી મેચ્યો પણ નાસ્તો તે નહીં પૈ કરવાનો. આ ચા પીવાની અત્યારે. ઉપર બસ મૂકી દે હવે. નહીં આવ્યું વેચે આવી જશે. ઉપર રાખો ઉપર દોરી જા પેલો હાથ મારે. ઉપર રાખજો. દોરી જા હાથ મારે પેલો. હારું વાઈટ ઉપર મૂકી દેવું. જા દો દોરી જા. ના હાથમાં હા. હજી તો કીધું ભાઈ મજા આવે હે. તું તો પહેલી વાર અમદાવાદ ને ઉતરાયણ જોઈ નહીં? બાકી પહેલી વખત ચા ભરાઈ છે. देखो गाइस આ બંને અલગ અલગ જગ્યાએ ખૂણામાં ઊભા બેઠા ચા પીવી. ગુડી મિની બ્લોગર બનવાની છે. યસ મેગા સિટી અમદાવાદ. માર્કેટ સાહેબ આખું મેદાન સાફ કરવાનું છે. ગાઈસ મારા ભાઈએ 4 પતંગો કાપી. 4 છન છન દોરી જાય ફટાફટ. ફિરકી ખાલી થવા દે નહીં. ના હજુ તો બહુ બધી છે. વેપારી કે 5000 વાર નીકળી 1000 વાર. એવું જોયું આવી રીતે વેપારી ક્ષેત્ર એવી ઈચ્છા હતી કે બધી કોઈ મારા 2000 ને પડી જાય. 1000 વાર જ હોય. 1000 જ હોય કે 2000 ના હોય 1000. હા 2000 ના પૈસા લઈ લે 1000. ગાઈસ મારા ભાઈ આખી ફિરકી ખાલી કરી નાખી. દેખો બહુ જ પતંગો કાપી એને. જો મિત્રો આજે બહુ જ મજા આવી. ઉત્તરાયણની પતંગો ચગાવી, બહુ જ ખતરનાક પતંગો ચગાવી છે. આ બોલવાના હોશ ને એટલે બહુ પાડી છે અને બહુ થાકી ગયો છો. અને મિત્રો જુઓ યાર, જુઓ ટકરા ફટાકડા ફૂટે છે. એકદમ એવું લાગે છે દિવાળી એવા. જુઓ હા જુઓ મિત્રો બધી જગ્યાએ ફટાકડા જુઓ. આમ દિવાળી જેવો માહોલ થઈ ગયો જો અહીંયા. અને બહુ જ મજા આવી ગઈ. આજે તો બહુ જ એન્જોય કર્યો. હવે ભાઈ જઈશું અમે શું જમવાનું હોય, જમવા માટે જઈશું અને બહુ જ મજા આવશે. મારા બ્લોગ જોવાનું ભૂલતા નહીં. હા હવે થોડો બેસીને કાંઈ ના હરખું બોલી શકતા નથી એટલે બહુ બૂમો પાડી આપતો. શું હોશમાં બહુ બૂમો પાડી એટલે આવાજ બેસી ગયો આજે. મેં તો જો ગુડી અહીંયા બેઠી જુઓ. આ જો કેટલી ખબર હે, 6 ફિરકી ખાલી કરી નાખી જુઓ. આ ખાલી એક આજ બાકી ખાલી આ બધી ખાલી કરી નાખી જો ફિરકી. આ પતંગ જો અત્યારે અહીંયા પડી જુઓ. બહુ ભયંકર મોજ કરી છે ઉત્તરાયણની. તો આપણે બહુ ગાંડો શોખ ઉત્તરાયણનો અને બહુ જ મજા આવે અને બહુ એન્જોય કર્યો. હવે જમવા માટે જઈશું આપણે અને મારો બ્લોગ જોવાનું ભૂલતા નહીં.
થોડો અવાજ નહીં આવતો. અને જો ફટાકડા જુઓ, નકરા ફટાકડા ફૂટે જુઓ અહીંયા. જો મિત્રો બસ અમે લોકો અહીંથી અમે નીકળી ગયા છીએ અમારા ઘરે જવા માટે. અને બહુ થકી ગયા હતા એટલે હવે જઈએ ઘરે. અમે અત્યારે રાણીપમાં હવે જઈશું ઘરે. અને